વડોદરા શહેરના કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની. સરકારી અધિકારીએ લેખિતમાં ભૂલ સ્વીકારી છે. વડોદરા શહેરના કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની કે સરકારી અધિકારીએ લેખિતમાં ભૂલ સ્વીકારી અને જવાબદારીથી દૂર ભાગ્યો. કોર્પોરેશન અધિકારી સુરેશ તુવરે 6 કલાક બાદ સ્વેજલ વ્યાસને લેખિતમાં કોર્પોરેશનના લેટર હેડ પર સહી સિક્કા સાથે લખી આપ્યું કે મારા ડાયરાના પ્રોગ્રામના દિવસે પાર્ટી પ્લોટમાંથી બેનર ઉતાર્યું તે તેમના કર્મચારીની ભૂલ હતી અને ભાજપના કોર્પોરેટરના દિશાસૂચક બોર્ડને જે જોખમી અને જાનલેવા છે તે હટાવવાની જવાબદારી અમારી નથી, વોર્ડ ઓફિસની છે તેમ જણાવ્યું. વડોદરા મહાનગર એટલે વડોદરા કોર્પોરેશન દ્વારા અને સ્પેશિયલ જે અમારા સુરેશ તુવેરભાઈની ઓફિસ છે, કોમર્શિયલ જે વિભાગ છે એમના દ્વારા મારા ડાયરાના દિવસે બેનર ઉતારી લેવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટની અંદરથી મારી છબી ખરડાઈ, લોકોમાં પ્રોગ્રામ કેન્સલ થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો જે મારો પ્રોગ્રામ હતો સાંજે સવારે 10 વાગે આવીને બેનર ઉતારી દીધું. ત્યારબાદ ઇનલીગલી બેનર ઉતારતા જ્યારે અમે ઉગ્ર રજૂઆત કરી તો સાંજે 5-5:30 વાગે એ બેનર પરત કર્યું હતું. એ અધિકારીએ આજે ઇતિહાસમાં પહેલીવાર લેખિતમાં માફી પણ માંગી છે અને લેખિતમાં એમે કીધું પણ છે કે આ બેનર અમારા જે એ છે એનાથી ભૂલથી ઉતરાઈ ગયું હતું. તેમ છતાં કોર્પોરેટર જે છે મીનાબા ચૌહાણ, જેમના બેનર ચોકડી પર કોર્પોરેશનની જગ્યા પર ઇનલીગલી રીતે દિશાસૂચક એટલે વડાપ્રધાનનું ઘર આ બાજુ છે એવું વડાપ્રધાન પણ બેનર નથી મારતા, મુખ્યમંત્રી પણ બોર્ડ નથી મારતા, કોઈ મિનિસ્ટર બોર્ડ નથી મારતું, કોઈ નેતા બોર્ડ નથી મારતું, કોઈ અધિકારી બોર્ડ નથી મારતા કે અમારું ઘર આ બાજુ છે, પોતાના ઘરથી 1-1.5 કિલોમીટર દૂર. અને એમાં જ્યારે આ બેને લોખંડના બેનર ચોકડી પર અથડાય અને કોઈ મરી જાય એ રીતનું લોખંડના પરમનન્ટ સ્ટ્રક્ચર સાથે જ્યારે બોર્ડ માર્યું છે અને અમે બોર્ડ હટાવવા માટે આજે બપોરથી 2 વાગ્યાથી સુરેશ તુવેર સાહેબની ઓફિસમાં બેઠા છે ધરણા પર. આખો દિવસ રકઝક કર્યા બાદ લેખિતમાં એ લખીને આપે છે કે એ બોર્ડ હટાવવાનું કામગીરી અમારી નથી. કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે, જે આખા વડોદરા શહેરનું સંચાલન કરે છે, જ્યાંથી આખા શહેરના બોર્ડર તૂટે છે, જે લોકો ઉનાળામાં ગેરકાયદેસર ઘર કહીને લોકોના ઘર છોકરા ઉનાળામાં તોડીને એમને રોડ પર મૂકી દે છે, એ આજે ભાજપનું બોર્ડ હટાવવાનું આવ્યું તો એ કહે છે એ અમારામાં નથી આવતું. એવું લેખિતમાં આપ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આવી રીતે કોઈ લેખિતમાં આપે છે અને આ અધિકારીએ લેખિતમાં આપ્યું છે. નવાઈની વાત છે. એવું કહે છે કે આ વિષય અમારામાં નથી આવતો, તમે વોર્ડ એન્જિનિયરને સંપર્ક કરો, એ હટાવશે, અમે ના હટાવી શકીએ આવા ભાજપના દિશાસૂચક બોર્ડ. તમારો કાર્યક્રમ તો ખાનગી પાર્ટી પ્લોટમાં હતો. અમારો કાર્યક્રમ ખાનગી પાર્ટી પ્લોટમાં તો એ હટી ગયો, એ બેનર હટાવાય છે. પણ આ કોર્પોરેશનની અંદર રોડ પર લગાવેલું ચોકડી પર જાહેર જીવનને જોખમ સ્વરૂપે બેનરને દિશાસૂચક બેનર કહે છે. એ દિશાસૂચક બેનર લગાવવાની કોઈ ટર્મ કન્ડિશન નહીં, સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થયો નથી, કોઈ જગ્યાએ પાસ થયો. આવા સૂચન લગાવવાની પરવાનગી પણ કોઈ આપતું નથી. અને વ્યક્તિગત તમે જે કોઈ હો, તમારું ઘર આ બાજુ છે, એ દિશા પર ચોકડી પર બેનર લગાવવાનું કદાચ ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે આવી. કાઉન્સિલરે ધમકી આપી. કાઉન્સિલર અમને કીધું ચોખ્ખું કે તમારાથી હમણાં સોશિયલ મીડિયા પર થયું કે જે ઉખાડવું હોય, જે તાકાત લગાવી લગાડી દો, આ મારું બેનર ઉતારીને બતાવો. આવું એક કાઉન્સિલરની ગર્જના હતી. ભાજપ સામે નસ્તમસ્તક થઈ ગયેલા અમારા અધિકારીઓ, જે બપોરનો એમની જોડે રકઝક કરું છું, બપોરનો એમની જોડે મગજમારી કરું છું, બપોરનો ખાધા પીધા વગર હું એમની જોડે એ કરું છું કે બોર્ડ તમે મારું ઉતાર્યું હતું તો કે અમારી ભૂલ હતી. એ ભૂલે સ્વીકારી લીધી અને એવું કહે છે કે પેલા બેનનું બેનર તો તમે મને ગમે તે કરો, આ જીવન તો એ બેનનું બેનર હું નહીં હટાવું, તમે બીજા પાસે હટાવી લો. તમે બપોરના ધરણા પર બેઠા હતા, તમને એવું નહીં લાગતું કે તમને ઘરે જવા પાછા એ બપોરના મારી પાછળ પડેલા હતા. બપોરના કેટલી બધી રકઝક કરી, બેસાડી રાખ્યા, આમ તેમ કર્યું. ઘડીએ એક જ વાત, ઘડીએ કાઉન્સિલર જોડે મને ફોન પર વાત કરે કે બેનર એ બેન જોડે તમે એ ના કરો, તમે બોર્ડ એમનું રહેવા આપજો. એમની જોડે ભાજપ તરફેણી. મને એવું લાગે છે કે કદાચ આ સુરેશ તુવર સાહેબ ભલે દેખાતું નથી પણ એક કોઈ ચશ્મા હશે જેમાં ખબર પડી જતી હશે કે આ ભાજપના ચુસ્ત કાર્યકર્તા છે, ચુસ્ત અધિકારી. કાલે ઉઠીને આ સાંસદ બને વડોદરા શહેરના તો હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઈશ. કારણ કે આવા લોકોની શહેરને બહુ જરૂર છે, જે એક તરફી શાસન છે, જે પબ્લિકને હેરાન કરે છે, જે પબ્લિકના નથી ત્યાં, જે ભાજપની એ કરે માળા જપ્યા કરે છે. આવા અધિકારીઓને લીધે આ કંઈક ને કંઈક શહેર ડૂબ્યું છે. અને આવા અધિકારીઓને આજે ચોખ્ખું એમની ઓફિસ પર ઉભો રહીને કહું છું
કે આવનાર સમય અમારો છે, આવનાર સમયમાં તમે જે કંઈ કૌભાંડો કર્યા હશે ખુલેચીને બહાર કાઢીશું અને બધા બહાર કાઢીને તમને સળિયા ના ગણાવું તો મારું નામ પણ સિજલ નહીં. આજે બેનની તો જવાબદારી વોર્ડ ઓફિસ પર આપી છે. હવે આવતીકાલ વોર્ડ ઓફિસ વાળા સવારથી શું કરે છે એ જોવાનું રહેશે. બસ એમની સાથે વાત થઈ છે ને એમને બોર્ડ આપણે તરત જ પરત કરી દીધેલું છે. બોર્ડ પરત કરી દીધું તો તમે એવું માનો છો કે આ ભૂલ હતી પાલિકાની? ચોક્કસથી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું, કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતારવાનું નતું. એટલે અધિકારી કબૂલ નહીં કરતા કે આ અમારી ભૂલ છે? અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે, પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતાર્યું એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દો. દિશાસૂચક બોર્ડ જે છે કોઈ પણ ગમે ત્યાં લગાવી શકે નહીં, ટ્રાફિક કોઈ રીતે પ્રકારના જે કોઈ પણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે. વ્યક્તિગત રીતે કોઈ આવી રીતે ના લગાડી શકે. આ ખોટું છે. આ એવું કહી શકે પરવાનગી લગાડીને જ લઈને જ કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ. અત્યારે પાલિકા લેટર લખીને આપી રહી છે શ્રીજલભાઈને, શું છે લેટરમાં? લેટરમાં એવું કહે છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. આ એમનું દિશાસૂચક બોર્ડ છે, અત્યારેથી આવા દિશાસૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી આપણે એમને લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ.